સુરતમાં ગાંજો અને અન્ય નશાકારક પદાર્થોના સેવન માટે વપરાતા કોગો પેપરના ઓનલાઈન વેચાણ સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે। આ મામલે એસઓજી પોલીસે ઓનલાઈન વેચાણ કરનાર બ્લિંકિટની ઓફિસ પર રેડ પાડી છે, તપાસ હાથ ધરી છે, જેના કારણે શહેરમાં ખળભળાટ મચી ગયો છે। પોલીસના જણાવ્યા અનુસાર કોગો પેપરનું વેચાણ ગેરકાયદેસર નથી, પરંતુ તેનો વ્યાપક ઉપયોગ નશાકારક પ્રવૃત્તિમાં થતો હોવાથી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। અગાઉ પાનના ગલ્લા પર કોગો પેપરનું વેચાણ બંધ કરાવાયું હતું, પરંતુ હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર તે બેરોકટોક ઉપલબ્ધ હોવાની ફરિયાદ મળતા પોલીસે તપાસ તેજ કરી છે। એસઓજી પોલીસે બ્લિંકિટની ઓફિસમાં તપાસ કરી કોગો પેપરના ઓનલાઈન વેચાણના દસ્તાવેજ અને મુદ્દામાલની ચકાસણી સ્પષ્ટ કરી છે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોગો પેપરનો ગેરપ્રવૃત્તિમાં ઉપયોગ અટકાવવા ઓનલાઈન વેચાણ કરનાર સામે કડક પગલાં લેવાશે અને આવા વેચાણને રોકવામાં આવશે। આ પ્રથમ વખત છે જ્યારે પોલીસે કોગો પેપરના ઓનલાઈન વેચાણ સામે સીધી કાર્યવાહી કરી છે। પોલીસની આ કામગીરીને નશામુક્ત સમાજ માટે મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવાઈ રહી છે।